એક દિવસ માં યશોદા પોતાના લાલાને દૂધ પીવડાવે છે. ખોળામાં લાલન સૂતો છે અને એને બગાસું આવ્યું છે. હું આમાં પણ ઘણાને જોઉં, બપોરે 1:45 વાગે બગાસા ચાલુ થાય અને મુખમાં જ્યારે બગાસું આવ્યું ત્યારે આખા વિશ્વના દર્શન થયા છે, આખા બ્રહ્માંડના દર્શન થયા છે. હવે અહીંયા બ્રહ્માંડના દર્શન થયા. લાલો છે ને એ દૂધપાન કરે છે. દૂધપાન કરતા કરતા ભગવાનને બગાસું આવ્યું અને બગાસાની સાથે માએ જોયું મારા લાલાના મુખમાં આખું બ્રહ્માંડ છે. ત્યારે ભગવાન એક સંદેશો દેવા માંગે છે કે માં, હું જે દૂધ પીઉં છું ને એ આખું જગત પીવે છે, માટે ખાલી તું મારી માં નથી, આખા જગતની માં છે. આ બ્રહ્માંડના મુખમાં દર્શન કરાવવાનો અર્થ સુખદેવજી મહારાજ એવો કરે છે. તું ખાલી મારી જ માં નથી, આખા જગતની માં છે. અને પછી ભગવાન હવે મોટા થવા લાગ્યા અને હવે અહીંયા મથુરામાં વસુદેવ દેવકીને ગર્ગાચાર્યજી મળ્યા છે. ગર્ગાચાર્યને બોલાવ્યા છે. કોને બોલાવ્યા? વસુદેવ અને દેવકીજીએ બોલાવ્યા છે મથુરા. કહ્યું તમે યાદવોના કુલગુરુ છો, આપે ગોકુળમાં જાઓ, અમારા 2 દીકરાઓ ત્યાં છે, એની રાડ ફાટી ગઈ, તમારા છે? તો કે હા. તમે જાઓ, કોઈને ખબર ના પડે એવી રીતે, ભાગવતમાં કીધું છે કોઈને ખબર ના પડે ને એવી રીતે અમારા બંને લાલનના નામ પાડી આવો, નામકરણ કરી આવો. આવ્યા છે ગોકુળમાં. વસુદેવજીએ કહ્યું આ દુષ્ટ કંસના આ ક્રોધથી બચવા માટે બંનેને અમે ત્યાં મૂકી આવ્યા છે. યશોદાજી નંદ બાબા ખૂબ રાજી થયા છે. આવો ભૂદેવ, આવો બ્રાહ્મણ પધાર્યા છો. નંદ બાબાના ઘરે આવ્યા, એનું પૂજન કર્યું છે. ગર્ગાચાર્ય બોલ્યા હું યાદવોનો પુરોહિત છું, આપણે કામ કરીએ, આપણે બંનેના નામ ગૌશાળામાં પાડી લઈએ. ગૌશાળામાં પ્રવેશ કર્યો છે. ગૌશાળામાં બેઠા છે અને સૌથી પહેલા નામ પાડે છે. શ્રી શુકવાચ અયમ હિ રોહિણી પુત્રો રમ્યન સૃહોદે ગુણે આખ્યાસ્તે રામૈતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. અયમ હિ રોહિણી પુત્રો. આ જે રોહિણી પુત્ર છે એ પોતાના ગુણો વડે જગતને રમાડશે, એને રાજી કરશે, માટે એનું નામ રામ. અને બહુ બલવાન થશે માટે એ બલરામ પણ કહેવાશે. અને શંકર્ષણ કરશે તેથી શંકર્ષણ કહેવાશે. અને બલભદ્ર પણ કહેવાશે. અને જય જયકાર થયો છે. બોલો બલરામ ભૈયા કી, દાઉજી મહારાજ કી. અને પછી માં યશોદા ના ખોળામાં લાલન સૂતો છે અને ભગવાને આંખો બંધ રાખી છે. ભગવાન આમ કોઈને દ્રષ્ટિ આપતા નથી હો જલ્દી. સૂતા છે ભગવાન અને
ગર્ગાચાર્યજીએ ભગવાનની સામે જોયું અને ભગવાનમાં એ ખોવાઈ ગયા હો. ભાગવતજી એવું કહે ને બોલતા બોલાઈ ગયું છે અહીંયા. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુત. માં તારા લાલાનું હું શું નામ આપું, શું નામ આપું? હે મારું નામ હું ભૂલી ગયો છું, આનું નામ હું શું આપું? પણ છતાંય માં હું તને કહું છું, સતયુગમાં શુક્લવર્ણ, ત્રેતાયુગમાં રક્તવર્ણ અને દ્વાપર યુગમાં એ શ્યામ વર્ણ. કાળો છે માટે કૃષ્ણ. શું કીધું? કાળો છે માટે કૃષ્ણ. કૃષ્ણ નહીં હો, ભાગવતજી એમ કહે કૃષ્ણ. પછી ધીમેકથી કીધું, આ ક્યારેક વસુદેવના પુત્ર હતા છે એમ નથી કીધું, એટલે વાસુદેવ પણ કહેવાશે. તમે જોવો તો ખરા કેટલું નાજુક નાજુક વસ્તુ સુખદેવજી મહારાજે કરી છે, લખી છે. આમાં એવી સરસ કથા છે, તમે જોવો તો ખરા કે ક્યારેક વસુદેવના પુત્ર હતા માટે વાસુદેવ કહેવાશે. અને નામ પાડ્યું છે અને જય જયકાર થયો છે ગૌશાળામાં. બોલો કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. હવે તો લાલનનું નામ પડી ગયું છે, એટલે હવે કોઈએ બોલાવવું હોય તો કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.